المولى ونعم النصير. الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين سيدنا ونبينا ومولانا أبي القاسم مصطفى محمد وبآله الطيبين الطاهرين المعصومين المظلومين واللعنة الدائمة على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد، السلام عليكم جميعا ورحمة الله وبركاته. માહે મુબારકે રમઝાનમાં આપણો માઇન્ડસેટ એને એક કમાલની દરજા સુધી પહોંચવા માટે એક મોટો અઝીમ તોહફો છે. આ સિલસિલાને મદ્દેનજર રાખી કરી આજે એક બીજો પોઈન્ટ કે જે બહુ મુખ્તસર તરીકેથી તમારી ખિદમતમાં હું પેશ કરીશ અને ઈ છે ફેમિલીની ઇમ્પોર્ટન્સ. આપણો માઇન્ડસેટને વધારે કામયાબ કરવા માટે, આપણો મેન્ટલ કન્ડિશનને સ્ટ્રોંગ બનાવવા માટે ફેમિલીની જે જોઈન્ટ છે, ફેમિલી સાથે જે અટેચમેન્ટ છે એની બહુ ઇમ્પોર્ટન્સ છે. જ્હોન મેક્સવેલ કે જે એક લાઈફ ચેન્જિંગ ગુરુ છે અને એની કિતાબ, એની બુક્સ લખેલી છે ટુડેઝ મેટર, એટલે આજનો દિવસ જે છે એ મેટર કરે છે, ઇમ્પોર્ટન્ટ છે. એ જ્હોન મેક્સવેલ ફેમિલીની બારામાં એક ઇમ્પોર્ટન્ટ વાત એ કહે છે કે ટુડેઝ ફેમિલી ગિવ્સ સ્ટેબિલિટી. આજની જે ફેમિલી છે એ આપણે એક સ્ટેબિલિટી આપે છે, આપણે સ્ટ્રોંગ આપે છે. આપણે જોઈએ કે બહારે અગર જાય એટલું શોર છે, એટલું ઘોંઘાટ છે, એટલું મેન્ટલ પોલ્યુશન છે. અગર ઇન્સાનને ફેમિલી સાથે, ફેમિલીનું સાથ, ફેમિલીનું પ્યાર, ફેમિલીનું અટેચમેન્ટ અગર એને મળી ગયું તો એ બધાય પ્રોબ્લેમ્સથી લડી શકે છે. વિચાર કરો કે ફેમિલી કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જ્યાં પરવા હોય છે એને જ પરિવાર કહેવામાં આવે છે. જ્યાં કેરિંગ હોય છે ને, જ્યાં પરવા હોય છે, જ્યાં એકબીજાની ધ્યાન રાખવામાં આવે છે એને જ ફેમિલી કહેવામાં આવે છે, એને જ પરવા કહેવામાં આવે છે. એક નાનકડી સ્ટોરી છે કે એક નવજવાન શહેરમાં કામ કરતો હતો. જ્યારે એ શહેરમાંથી ગામડામાં આવ્યો તો એક મીઠાઈનો ડબ્બો લઈ આવ્યો. એની માં હતી, બાપ, ભાઈ, બહેન બધાય હતા. તો એ પોતાની બેગ ખોલી કરીને એ પોતાની માને મીઠાઈ આપે છે. કીધા કે માં, હું આ શહેરથી તમારા માટે મીઠાઈ લઈ આવ્યો છું. તો એમની માં એને કહે છે કે દીકરા, આ 350 રૂપિયાની મીઠાઈ તું લઈ આવ્યો છે, કેમ ખોટું તું ખર્ચો કર્યો છે? તું તારા ઉપર કેમ નથી એને વાપર્યો? જો તો તારી હાલત કેવી કમજોર થઈ ગઈ છે, તું તારા ઉપર કેમ નથી વાપર્યો? તો કીધું કે માં, હું દૂરથી આવ્યો છું, મને થયું કે એટલીસ્ટ મીઠાઈ તમારા પાસે લઈ આવું. તો એની માં કીધું બરાબર છે, તું તારા ઉપર ખર્ચ કરે, હું વધારે રાજી થાય. એને જેમ તેમ કરીને માને સમજાવી દીધો. બસ દીકરો બહારે ગયો, દોસ્તારો સાથે મળ્યો, મુલાકાત કર્યો. રાતના જ્યારે આવે છે તો એની વાઈફ ને રૂમમાં જાય છે અને વળી પાછળથી બેગ ખોલે છે અને એના માટે જે છે ચોકલેટ્સનો ડબ્બો લઈ આવ્યો. વાઈફ માટે ચોકલેટ્સનું ડબ્બો લઈ આવ્યો અને એ કહે છે કે હું આ તારા માટે લઈ આવ્યો છું.
એની 4 ચોકલેટ્સ છે કારણ કે તને ગમે છે એ ચોકલેટ્સ. તો એની વાયરી કહે છે કે તું 800 રૂપિયાની ચોકલેટ લઈ આવ્યો. 800 રૂપિયાની, એ પણ 4 ચોકલેટ છે. કેટલી કિંમતી છે, ઇમ્પોર્ટેડ ચોકલેટ છે એ. તો તું તારા ઉપર ખર્ચ કરે કેટલું સારું થાત. તો એ કીધા કે ના, મારે મમ્માએ 350 ની આ મીઠાઈ મને તારા માટે જે છે ઇમ્પોર્ટન્સ આપી, તો હું મારું દિલ કેમ કબૂલ કરે કે હું આ 4 ચોકલેટ બંધ કમરામાં એકલી ખાઉં. મને ખબર છે કે ચલો આપણે બધાય બહારે જાય, એ 4 ચોકલેટ જે છે આપણો બધાય પરિવાર સાથે મળીને ખાય. તો એ કહે છે કે 4 ચોકલેટ કેમે પૂરી થાય, આપણું પરિવાર મોટું છે. તો વાઈફ કહે છે એની કે ના, અગર આપણી દિલની અંદર પરિવાર પ્રત્યે મોહબ્બત હોય ના, તો આ 4 ટુકડા જે છે ને 1000 ટુકડામાં પણ બદલી શકે. તો એને જે છે એ કીધા કે 4 ટુકડામાંથી આપણે ઘણા બધા પીસીસ કરશું અને આપણે પ્યાર મોહબ્બતથી બેસી કરીને આપણે આ ચોકલેટ્સ ખાશું. એનાથી આપણે મેસેજ મળે છે કે કેટલી ઇમ્પોર્ટન્ટ છે જ્યારે એક પરિવારની સાથે જ્યારે ઇન્સાન હળી મળીને રહે છે, તો એની લાઈફ જે છે ને એટલી સક્સેસફુલ લાઈફ થાય છે, એટલી કામયાબ લાઈફ થાય છે કે ઇન્સાન કોઈ દિવસ પણ પરેશાન હાલ નથી રહી શકતો. આગાએ પનાહિયાન એક સ્કોલર છે, એ કહે છે કે અગર સેફિયેસ્ટ પ્લેસ, હિફાજત વાળી જગ્યા અગર તમને ખપતું હોય તો તમારો પોતાનો પરિવાર છે, તમારી પોતાની ફેમિલી છે. આ એક સેફિયેસ્ટ અને એકદમ હિફાજત વાળી આ એક તમારું પોતાનું એક ખાસ પરિવાર છે. અને પછી આ ખાસ કરીને જ્હોન મેક્સવેલ એ કહે છે કે ફેમિલી ઇઝ જસ્ટ લાઈક એ મિરર. એ ફેમિલી જે છે ને તમારો આઈનો છે, એનાથી તમારો રિફ્લેક્શન બહાર જાહેર થાય છે. બહારના જે રિશ્તાઓ છે આ ઘરના આરીસા થકી તમને ઓળખાવામાં આવશે. આ તમારી ફેમિલી, આ તમારો જે કુટુંબ છે, એમને તમે સાચવીને રાખો તો જરૂર તમને આ દુનિયામાં પણ કામયાબી મળશે અને the life after the here death, यानी afterward જે છે એની અંદર પણ આપણે peace of mind જરૂર મળશે. એક સલાવત પઢે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. પછી એ કહે છે કે અગર આપણો પરિવારની અંદર અગર કોઈ કાંઈ પણ પડી જતું હોય, આપણામાંથી ફેમિલીમાંથી કોઈ કાંઈ પડી જતું હોય, અગર એ બહારે પડશે તો એને બહુ દુખશે, બહુ તકલીફ થશે. પણ અગર એમના પાસે ફેમિલી હશે ને તો એને પરવા નહીં દે. અગર એ પડી પણ જશે ને તો એને ઉપાડી લેશે, એને હિંમત આપશે. અને અહીંયા સરવરે કાયનાત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે સરવરે કાયનાત ફરમાવે એક ઇન્સાન અગર પોતાના ફેમિલી સાથે અગર ક્વોલિટી ટાઈમ અગર આપે તો મસ્જિદે હરામમાં એહતિકાફ કરવાનું સવાબ મળે છે. આપણે ઇમેજિન કરે ક્વોલિટી ટાઈમ, એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને સાથે સાથે ઇમામે મોહમ્મદ તકી અલ જવાદ અફઝલ સલાતો વસલામ ફરમાવે છે કે જ્યારે પણ ફેમિલી માટે કોઈ કાંઈ તોહફો લઈ જાય છે, ગિફ્ટ લઈ જાય છે, દિલની ગહેરાઈની સાથે કોઈ જ્યારે એમને લઈ જાય છે ને ત્યારે એ એક એવું છે કે એ રાહે ખુદામાં જે છે એની પરિવારની હિફાજત માટે સદકો આપ્યો છે. એટલી એ ફેમિલી મેન્ટેનન્સ, ફેમિલીને જોડાવવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. જરા પણ આજે બહારની હવા અગર અમારી ફેમિલીને
અગર કમજોર કરવાની કોઈ કોશિશ કરે તો આપણે હંમેશા હોશિયાર રહી જાય, હંમેશા આપણે ચોકન્ના રહી જાય કે એની એટલું મજબૂર અને ગલત ફહેમીઓના આપણે શિકાર ન બની જાય જેથી કરીને આખિરમાં અમને જ પછતાવવું પડે. એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે કે એક હસબન્ડ એન્ડ વાઇફમાં એક બહુ પ્યાર હતો અને એ જે છે ને ન્યૂલી મેરિડ આપણે કહીએ છીએ કે નવા નવા શાદી કરેલા હતા. તો સવારના જે છે હસબન્ડ જે છે એ જાય છે કામમાં, તો એની વાઈફ એને કહે છે કે સ્વીટ હાર્ટ કે હું તારા માટે જ્યારે તું આવશે તો હું તારા માટે શું બનાવું? તો એ એને કહે છે કે પાલકની જે છે સબ્જી બનાવજે. મને પાલકની સબ્જી જે છે પનીરની સબ્જી, સોરી પનીર જે છે ને ફરમાશ, એની સબ્જી તું બનાવજે, મને પનીરની સબ્જી બહુ ગમે છે. એ તો ઠીક છે. સવારથી લઈ કરી બપોર, બપોરથી સાંજ, સાંજથી રાત કરીને એનો હસબન્ડ ઘરમાં આવ્યો અને એના માટે જે છે પનીરની સબ્જી એકદમ વેરાયટીમાં એની સામે હતી. તો એ કાંઈ ને કાંઈ ચમચાથી ફરાવે છે, અહીંયાથી ઉવા ફરાવે છે. તો એ કહે છે કે સ્વીટ હાર્ટ ડાર્લિંગ તું આ શું જોઈએ છે એની અંદર? તો કીધે કે આ પનીરની સબ્જી તો છે પણ પનીર મને દેખાતું નથી. તો એ એને કહે છે તું ચૂપચાપ એને ખાઈ લેના, કશ્મીરી પુલાવમાં ક્યાં કશ્મીર દેખાય છે? એક સલવાર પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો મારું કહેવાનું મતલબ એમ છે કે આપણે અગર કોઈની ભૂલ અગર ગોતવા જાશું તો ભૂલ મળે કે ન મળે પણ આપણે જે છે ભૂલમાં દેખાશું, આપણે વાંગમાં દેખાશું. તો એટલે હંમેશા આપણે એકબીજાની જે છે ફેમિલીની દરમિયાન, ખાસ કરીને હસબન્ડ એન્ડ વાઇફની દરમિયાનમાં પ્યાર, મોહબ્બત, ઇજ્જત અને સોલિડારિટી પ્લસ સેક્રિફાઈસ, એ અગર ઇન્સાન અગર ફેમિલીમાં હશે તો એ ફેમિલીનો જે માહોલ છે એ જન્નતનો માહોલ ગણવામાં આવશે. અને આપણે અલ્લાહની બારગાહમાં દુઆ કરે કે એ પરવરદિગાર મોહમ્મદ વાલે મોહમ્મદના વસીલાથી આપણી બધાય ફેમિલી કે જે રિયુનિયનની ફેમિલી એક ફેમિલી છે, આપણે બધાઓને હિફ્ઝ અમાનમાં રાખે, આપણી દરમિયાનમાં પ્યાર, મોહબ્બત, ઇજ્જત, સોલિડારિટી, લવ, કેરિંગ જેવી અઝીમ નેમત આપણે અતા કરે અને એવી જ રીતે આપણે હંમેશા ઇસ્માઇલ કરતા રહીએ અને મોહબ્બતની રોશની ઘરો ઘરોમાં આપણે ફેલાવતા રહીએ. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉ